હવે મિત્રો તમે પક્ષીઓ તો પાંખોવાળા ઘણા બધા જોયા હશે, પણ આજે હું તમને જોવા બતાવી રહ્યો છું એક પાંખોવાળો ઘોડો. જે મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, આ એક દરિયાઈ ઘોડો છે જે મિત્રો પાંખોવાળો છે. ને ઘણો વરસાદ થયો હતો ગઈકાલે, જ્યાંથી પહાડોમાંથી જે પાણી આવે છે અને જે એક તળાવડી છે એ તળાવડીમાં પાણી આવ્યું છે ને ત્યાં જોવા મળ્યો છે પાંખોવાળો ઘોડો. ગામ લોકો અત્યારે ઘણા બધા જોવા જતા હતા અને મને પણ માહિતી મળી કે આ જગ્યા ઉપર એક એવો પાંખોવાળો ઘોડો જોવા મળ્યો છે જે પાણીમાં પૂરમાં તણાઈને આવ્યો છે અને બહુ જ મોટો ઘોડો છે. અને મિત્રો પાંખોવાળો ઘોડો છે જે પાણીમાં પણ તરી શકે છે અને આકાશમાં પણ ઉડી શકે છે એવી આપણને માહિતી મળી છે. તો આપણે પણ ગામમાં લોકો બધા વાતો કરતા હતા એટલે જોવા માટે હાલમાં આપણે આવી ગયા છીએ. તો આપણે લાઈવ જોવાનો છે પાંખોવાળો ઘોડો. તો તમે પણ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેટલો બને એટલો વિડીયો લોકો સુધી શેર કરજો, જેથી ઘણા લોકો સુધી વિડીયો પહોંચે અને બધાને ખબર પડે કે પાંખોવાળા પણ ઘોડા હોય છે મિત્રો. તો ફટાફટ પહેલાં તો હું તમને લોકેશન ઉપર લઈને પહોંચી જાઉં જ્યાં લોકોએ પાંખોવાળો ઘોડો જોયો હતો. તો હું તમને પહેલાં સમય બગાડ્યા વગેરે તળાવડી પાસે લઈને પહોંચી જાઉં જ્યાં પૂરમાં તણાઈને આવ્યો હતો. મિત્રો પહાડોમાંથી પાણી આવ્યું હતું એટલે આ જંગલી ઘોડો લાગે છે, કેમ કે લોકોનું કહેવું છે કે જંગલમાંથી આવ્યો છે, પહાડોમાંથી, એટલે આ પહાડી જંગલી ઘોડો છે જે પાંખોવાળો છે. મિત્રો આકાશમાં પણ ઉડી શકે છે અને પાણીમાં પણ તરી શકે છે અને ખાસ કરીને પાણીમાં રહેતો હોય છે એવું લોકોનું કહેવું છે. તો હું ફટાફટ પહેલાં તો જે ભાઈ આપણને લોકેશન આપ્યું છે તો તળાવડી પાસે લઈને પહોંચી જાઉં અને તમને બતાવું કે ખરેખર મિત્રો અત્યારે ગમે તે થઈ શકે છે અને પાંખોવાળા ઘોડા પણ મિત્રો હોઈ શકે છે. તો સમય બગાડ્યા વગર પહેલાં તો હું તમને એ જગ્યા ઉપર તળાવડી પાસે લઈને પહોંચી જાઉં જ્યાં ભાઈએ જોયો હતો પાંખોવાળો ઘોડો મિત્રો. તો આપણે બસ ટૂંક જ સમયમાં એ લોકેશન ઉપર પહોંચી જઈશું જ્યાં ભાઈએ આપણે લોકેશન મોકલ્યું હતું. મિત્રો જ્યારે ભાઈએ મને ફોટો મોકલ્યો ત્યારે મને પણ નવાઈ લાગી કે ખરેખર આવા ઘોડા ક્યારેય ના હોય, પણ ભાઈએ આપણને સાથે ઠોકીને કહ્યું છે કે હું તમને જે લોકેશન આપું છું એ લોકેશન ઉપર તમે આવો અને તમે જોશો ત્યારે જ તમને વિશ્વાસ થશે, ભરોસો થશે. તો મિત્રો આપણે હાલમાં જે ભાઈએ લોકેશન આપ્યું છે લોકેશન પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ અને થોડીક વારમાં આપણે લોકેશન ઉપર પહોંચી જઈશું અને આપણે પણ જોવાનો છે એ પાંખોવાળો ઘોડો. મિત્રો મેં તો મારા જીવનમાં ક્યારેય જોયો નથી પાંખોવાળો ઘોડો. લોકો કહેતા હોય છે કે દરિયાઈ ઘોડા હોય છે, પણ મિત્રો આ જંગલમાંથી આવ્યો છે જંગલી ઘોડો જેને પાંખો છે. મિત્રો તમે વિચાર કરો કે આ કેવો અલગ પ્રકારનો ઘોડો હશે. તો તમે પણ ક્યારેય આવો ઘોડો જોયો હોય તો કોમેન્ટ કરજો કે હા મેં પણ જોયો છે. તો મિત્રો આપણે હાલમાં એ તળાવડી પાસે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ નાનકડી તળાવડી અને પાછળની સાઈડમાં જે પહાડોમાંથી પાણી આવે છે, પૂર આવે છે, એ પૂરમાંથી આ દરિયાઈ ઘોડો આવ્યો છે એવું લોકોનું કહેવું છે. ઘણા લોકો અહીંયા આવીને ગયા, જોઈને ગયા અને આપણે હાલમાં આવી ગયા છીએ, થોડા લેટ થયા છીએ. અત્યારે કોઈ લોકો અહીંયા છે ને તમે જોઈ શકો છો તળાવડી અહીંયા ફૂલ ભરેલી છે હાલમાં તમે જોઈ શકો છો લાઈવ. ને આપણે જોવાનું છે મિત્રો એ પાંખોવાળો ઘોડો. મિત્રો હાલમાં આપણે લાઈવ જોવાનું છે. તમે જોઈ શકો છો આ તળાવડી હાલમાં પાણીની ભરેલી છે, તમે જોઈ શકો છો ઘણું બધું પાણી અહીં આવેલું છે ને પહાડોમાંથી પાણી આવે છે. તમે જોઈ શકો છો નાનકડી તળાવડી.